બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદી પર બનેલા નર્મદા એક્વેડક્ટ પરથી પૂરપાટ પસાર થતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક સીધી રેલિંગ તોડીને ઊંડા પાણીમાં પડી હતી। બોડેલી નજીક ઓરસંગ નદી પર બનેલા નર્મદા કેનાલના એક્વેડક્ટ બ્રિજ વાહન ચાલકો માટે વધુ એક વખત જોખમી પુરવાર થયો છે। અલ્હાદપુરા તરફથી બોડેલી તરફ એક યુવક બાઇક લઈને ત્યાંથી આવી રહ્યો હતો અને પૂરપાટ બાઇક વળાંકમાં આવવાને બદલે રેલિંગ તોડી સીધી પાણીમાં પડી હતી। યુવક પણ પાણીમાં ડૂબ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। બાઇક પાણીમાં દેખાય છે જ્યારે એક થેલો પાણીમાં તરતો હતો। તેને બહાર કાઢી તપાસ કરી તો આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ હતા। તેને આધારે તપાસ કરવામાં આવી રહી છે। જયેન્દ્ર અરવિંદભાઈ કોલચા રહેવાસી સલોજ જિલ્લા વડોદરાના નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। બોડેલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। ઉલ્લેખનીય છે કે 10 વર્ષ અગાઉ રક્ષાબંધન પર્વે અલ્હાદપુરાથી 5 પિતરાઈ ભાઈઓ કારમાં બોડેલી આવી રહ્યા હતા। ત્યારે કાર સાથે 5 યુવકો પાણીમાં ગરકાવ બન્યા હતા, જેમાં એક જ પટેલ પરિવારના 5 યુવકોના મોત નીપજ્યા હતા।